દિગ્ગજ ખેલાડી એમણે એક મીડિયાને ઇન્ટરવ્યૂ આપ્યો છે અને આ ઇન્ટરવ્યૂની અંદર ઘણી બધી વાતો કરી છે. એમણે આ ઇન્ટરવ્યૂમાં એવો આરોપ લગાવ્યો કે ગુજરાતની અંદર ભાજપ અને કોંગ્રેસના હાઈ કમાન્ડ જ ફૂટેલા છે. નમસ્કાર. ગુજરાતના રાજકારણના મોટા ખેલાડી શંકરસિંહ વાઘેલા અત્યારે ચર્ચામાં છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, એનસીપી બધી પાર્ટીઓમાં જઈને અત્યારે શંકરસિંહ વાઘેલાએ પોતાની પાર્ટી બનાવી છે અને એનું નામ છે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી. શંકરસિંહ વાઘેલા, જેમને શંકરસિંહ બાપુ તરીકે ઓળખવામાં આવે છે, એવા આ 50 વર્ષના દિગ્ગજ ખેલાડી એમણે એક મીડિયાને ઇન્ટરવ્યૂ આપ્યો છે અને આ ઇન્ટરવ્યૂની અંદર ઘણી બધી વાતો કરી છે. એમણે આ ઇન્ટરવ્યૂમાં એવો આરોપ લગાવ્યો કે ગુજરાતની અંદર ભાજપ અને કોંગ્રેસના હાઈ કમાન્ડ જ ફૂટેલા છે અને પોતે શંકરસિંહ વાઘેલા પોતે ઘણા બધા પટેલોને રાજકારણમાં લાવ્યા એવો એમણે દાવો કર્યો છે. એમણે રાહુલ ગાંધી વિશે પણ વાત કરી છે, આમ આદમી પાર્ટી વિશે પણ વાત કરી છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. ગુજરાતમાં ભાગ્યે જ કોઈ એવું હશે કે જે શંકરસિંહ વાઘેલા બાપુને નહીં ઓળખતો હોય, કારણ કે રાજકારણના અઠંગ ખેલાડી અને એમણે વર્ષો સુધી રાજકારણની અંદર કામ કર્યું છે અને એમને એકદમ બોલકા નેતા તરીકે ઓળખવામાં આવે છે. હવે શંકરસિંહ વાઘેલાએ હમણાં તાજેતરની અંદર પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી પોતાની નવી પાર્ટી બનાવી છે, પરંતુ આ પાર્ટીમાં એમણે પોતાનો કોઈ હોદ્દો લીધો નથી અને દાતા સ્ટેટના જે રાજવી છે રિદ્ધિરાજસિંહ એમને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. હવે દિવ્ય ભાસ્કરને એક ઇન્ટરવ્યૂની અંદર શંકરસિંહ વાઘેલાએ આરોપ લગાવ્યો કે ગુજરાતની અંદર ભાજપ અને કોંગ્રેસના હાઈ કમાન્ડ જ ફૂટેલા છે. એમણે એમ સવાલ પૂછવામાં આવ્યો કે અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સામે આવી રહી છે, તો એવા સમયે તમે નવી પાર્ટી કેમ બનાવી? તો શંકરસિંહ વાઘેલાએ કીધું કે આ પાર્ટી નવી નથી, 4 વર્ષ પહેલાં ચૂંટણી પંચની અંદર રજિસ્ટર્ડ થયેલી પાર્ટી છે, પરંતુ એ જાહેર કરવામાં મોડું થયું. શંકરસિંહ વાઘેલાને એમ પૂછવામાં આવ્યું કે ભાજપ તમને રાજ્યપાલની ઓફર કરી રહ્યું છે એવી એક ચર્ચા છે, તો બાપુએ કીધું કે આવી ઓફર મારા સુધી આવી નથી, પણ મારા ઘરે જો તમે લાલ જાજમ બિછાવી દો તો રાજભવન જેવું જ બની જાય. અને આ જ્યારે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી બનાવવામાં આવી ત્યારે એવી શરતે જ પાર્ટી બની છે કે હવે કોંગ્રેસ અને ભાજપ સાથેનું જેટલા ચેપ્ટર છે એ બધા ક્લોઝ છે અને આ ચેપ્ટર ફરી રીઓપન નહીં થાય એવી શરતે જ આ પાર્ટી બનાવવામાં આવી છે. રાહુલ ગાંધી વિશે જ્યારે એમને પૂછવામાં આવ્યું તો એમણે રાહુલ ગાંધીના ખાસા વખાણ કર્યા કે રાહુલ ગાંધી મેન્ટલી ફિટ અને ઓપન માઇન્ડેડ રાજકારણી છે. રાહુલનો એક સ્વભાવ એવો છે કે જેને જે લાગે એના મોઢા પર સંભળાવી દે છે, જેને ખરાબ કહેવાનું હોય એને ખરાબ કહી દે છે. અને રાજકારણ એવી વસ્તુ છે જે અનુભવ પરથી શીખાય અને રાહુલ ગાંધી પણ અનુભવથી શીખી રહ્યા છે. અને જ્યારે એમણે લોકોની વચ્ચે જવાનું શરૂ કર્યું ત્યારે એમણે ઘણી બધી બાબતો શીખી અને અત્યારે એ દેખાઈ પણ રહી છે કે ઘણી બધી બાબતો રાહુલ ગાંધી શીખ્યા છે. રાહુલ ગાંધીના પીએમ પદ વિશે જ્યારે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે બાપુએ એવું કીધું કે રાહુલ ગાંધી પીએમ પદ કરતાં પણ ઉપર છે. પીએમ પદ એમના માટે બહુ નાનું છે. અને સાથે સાથે એમણે એમ પણ કીધું કે તાજેતરની અંદર જે લોકસભામાં રાહુલ ગાંધી પર જે આરોપ મૂકવામાં આવ્યો કે એમણે સાંસદોને ધક્કો માર્યો અને ઈજા થઈ, તો રાહુલ ગાંધી એવા વ્યક્તિ જ નથી, એ ગાંધીવાદી વિચારધારાવાળા માણસ છે, એ કોઈને ધક્કો મારી જ નહીં શકે. એ એકદમ વ્યવસ્થિત અને સારા માણસ છે. આમ આદમી પાર્ટી વિશે શંકરસિંહ વાઘેલાએ એવું કીધું કે આમ આદમી પાર્ટી વિશે બી ટીમનો આરોપ લગાવવામાં આવે છે, પરંતુ એ વાત મને યોગ્ય નથી લાગતી, કારણ કે આમ આદમી પાર્ટી દિલ્હીની અંદર 15 વર્ષથી જે રાજ ચલાવતા હતા શીલા દીક્ષિત, એને હરાવીને જ્યારે દિલ્હીમાં સરકાર મેળવી તો એ બી પાર્ટી નહીં હોઈ શકે. પણ એમણે સાથે સાથે એમ પણ કીધું કે બ્યુરોક્રેટ જે હોય એ રાજનેતા નહીં બની શકે.
અરવિંદ કેજરીવાલ એક ઇન્કમટેક્સ ઓફિસરમાંથી રાજકારણમાં આવ્યા છે, એમના વિશે એમનું આ કહેવું છે. અને ધીમે ધીમે આમ આદમી પાર્ટીમાંથી બધા લોકો દૂર પણ થઈ રહ્યા છે. શંકરસિંહ વાઘેલાને એમ પૂછવામાં આવ્યું કે ક્ષત્રિય આંદોલન વખતે તમે ભાજપ માટે રસ્તો કરી આપ્યો એવો બધો આરોપ લગાવવામાં આવે છે, તો એ બાબત એમણે નકારી અને એમ કીધું કે ક્ષત્રિય આંદોલન વખતે બહેનો અને યુવાનો જે હતા એ ભાજપના વિરોધમાં હતા, અને જ્યારે ભાજપના જે સિનિયર લોકો હતા એ રાત્રે ભાજપમાં હતા અને દિવસમાં વિરોધ નોંધાવતા હતા. એટલે શંકરસિંહ વાઘેલા અત્યારે ફરીથી ચર્ચામાં આવી ગયા છે, કારણ કે એમણે ભાજપ અને કોંગ્રેસ વિશે ખુલ્લે આમ વાત કરી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.